પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગઈકાલે લેન્ટના 26મા દિવસે પ્રભુ જો તમે ઈચ્છો તો તે વિશે જોયું હતું, જે એક કોળીઓ આ શબ્દ દ્વારા તેનો વિશ્વાસ જાહેર કરે છે. અને આજે 27મા દિવસે એવી બીજી ઘટના વિશે જોઈશું. આ વખતે એક રોમન અમલદાર પ્રભુ ઈસુ પાસે આવે છે. આ એક આશ્ચર્યજનક ઘટના છે, કેમ કે રોમનો યહૂદીઓના શાસક હતા. તેઓ ઇસરાયેલના ધર્મનો ભાગ ન હતા. એથી જ અહીં આપણે જાણી શકીએ છીએ કે ક્યારેક બહારનો માણસ પણ પ્રભુ ઈસુમાં ઊંડો વિશ્વાસ રાખે છે. આ અમલદારની વિનંતી બીજાના માટેની કરુણા દર્શાવે છે. 6ઠ્ઠી કલમમાં તે કહે છે, ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. આ માણસ પોતાને માટે નહીં પણ પોતાના સેવકને માટે આવે છે. રોમન સામ્રાજ્યમાં ચાકરને માત્ર સંપત્તિ જ ગણવામાં આવતા, પણ અહીં અમલદારને પોતાના ચાકરને માટે દુઃખ થાય છે. સાચો વિશ્વાસ માત્ર પોતાના માટે નહીં પણ બીજાના દુઃખ માટે પણ પ્રાર્થના કરે છે. અને આગળ આ અમલદારની નમ્રતા જોવા મળે છે. 7મી કલમમાં પ્રભુ ઈસુ જ્યારે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ, ત્યારે 8મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે તે કહે છે, પ્રભુ, મારા છાપરા નીચે તમે આવો એવો યોગ્ય હું નથી. આ એક સત્તાધારી માણસ હતો, યહૂદીઓ પર શાસન કરનાર વ્યક્તિ હતો. પણ પ્રભુ ઈસુને કહે છે, હું એ લાયક નથી કે તમે મારા ઘરે આવો. આ તેની સાચી આધ્યાત્મિકતા છે, તેની નમ્રતા છે. ગર્વ કહે છે, હું લાયક છું, પણ વિશ્વાસ કહે છે, હું લાયક નથી. માત્ર તમારી કૃપા મારા માટે પૂરતી છે. આ વ્યક્તિ માત્ર શબ્દમાં વિશ્વાસ કરે છે અને પ્રભુ ઈસુને કહે છે, તમે માત્ર શબ્દ બોલો અને મારો ચાકર સાજો થશે. આ એક ઊંડું નિવેદન છે. તે કહે છે કે હું સેનાપતિ છું. હું સૈનિકોને કહું જા તો તે જાય છે. તેમને કહું કે આવ તો તે આવે છે. મારા ચાકરને કહું એ કર અને તે કરે છે. મતલબ તે જે સત્તા કે અધિકાર ધરાવે છે, તે સત્તા કે અધિકાર પ્રભુ ઈસુ પાસે પણ છે. લોકોને સાજા કરવા અંગેનો અધિકાર, સર્વ અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. સેનાપતિ સમજે છે કે પ્રભુનો શબ્દ એ અવાજ નથી પણ સત્તા છે, અધિકાર છે. આ બધું જાણીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્ચર્ય થાય છે. અને 10મી કલમમાં તેમની પાછળ આવનારાઓને તે કહે છે, આટલો વિશ્વાસ મેં ઇસરાયેલમાં પણ જોયો નથી. આ ખૂબ મહત્વપૂર્ણ વાત છે. બાઇબલમાં ઘણી ઓછી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશ્ચર્ય પામે છે. અહીં તે આશ્ચર્ય પામે છે કેમ કે એક બિન યહૂદી વ્યક્તિ એવો વિશ્વાસ ધરાવે છે. અને આ જ બાબત આપણને જણાવે છે કે ઈશ્વર માટે જાતિ, પરંપરા કે સ્થાન મહત્વનું નથી, પણ વિશ્વાસ મહત્વનો છે. અને એથી જ 11મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ઘણા પૂર્વ અને પશ્ચિમથી આવશે અને ઇબ્રાહીમની, ઈસાકની અને યાકૂબની સાથે આકાશમાં બેસશે. આ એક એવું વિધાન છે કે જે દર્શાવે છે કે દેવનું રાજ્ય કોઈ એક જાતિ માટે નથી, દરેકને માટે છે, આખી દુનિયાને માટે છે. પ્રકટીકરણ 7 અને 9. સર્વ દેશમાંથી આવેલા સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા, તેઓ રાજ્યસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. ઈશ્વરના રાજ્યમાં દરેક પ્રાંતના, જાતના અને ભાષાના લોકો આવશે, અને એ પણ મોટી સંખ્યામાં. શું હું ત્યાં હાજર હોઈશ? અહીં અમલદારના વિશ્વાસનું પરિણામ શું છે? 13મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, જેમ તે વિશ્વાસ કર્યો તેવું જ તને થાવ, અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. પ્રભુ ઈસુ અહીં એક સિદ્ધાંત બતાવે છે.
વિશ્વાસ ઈશ્વરની શક્તિના દ્વાર ખોલે છે. વિશ્વાસ ઈશ્વરના ચમત્કારના દ્વાર ખોલે છે. આજે લેન્ટના સમયમાં આત્મિક પ્રશ્ન: શું હું પ્રભુ ઈસુના શબ્દ પર વિશ્વાસ રાખું છું કે ચમત્કાર જોયા પછી વિશ્વાસ કરું છું? આજની પ્રાર્થના: પ્રભુ, મને રોમન અમલદાર જેવો વિશ્વાસ આપો. તમારા શબ્દ પર વિશ્વાસ કરતા શીખવો. મારી શંકાઓ દૂર કરો અને તમારા અધિકાર પર વિશ્વાસ કરી જીવન જીવતા શીખવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.